ચાલો ને જુઓ તો ખરી, આ સ્થળે નીકળ્યા, આ કોઈ સમાધિ દેખાય છે. ઓહો, આ સમાધિ તો આપણે કુંભનદાસજીની, જે કુંભનદાસજી જેણે 1.25 લાખથી વધારે કીર્તનો આપણા વૈષ્ણવ સમાજને આપ્યા છે, એ કુંભનદાસજીને વંદન કરી અને ત્યાં સમાધિને વંદન કરી, ત્યાં એક પુષ્પ સમર્પણ કરી આપણી પરિક્રમા પાછા પેલા રસ્તે, જે માટીવાળો રસ્તો હતો એ રસ્તે જવા લઈએ છીએ. ચાલો વૈષ્ણવ હાલતા રહેજો અને ઠાકોરજીને વંદન કરતા રહેજો. ધોકાદાવજીનું મંદિર, ગોવિંદ કુંડ અને મહાપ્રભુજીના બેઠકજીને વંદન કરી કુંડના જલનું ચરણામૃત લઈ અને આગળ વધી રહ્યા છીએ આપણી પરિક્રમા તરફ. આ માટીવાળા માર્ગે જતા જુઓ, પેલા વાંદરાઓ છે, હવે સાવધાન રહેજો. આપના મોબાઈલ ચશ્મા સંભાળજો, હમણાં લઈ જશે. અરે આ લઈ ગયો, અરે હમણાં આપી દેશે. એને કેળું આપો, તમારો મોબાઈલ પાછો આપી દેશે. એ લઈ લીધો મોબાઈલ. ચાલો આગળ વધીએ. જો આ ગિરિરાજ બાબા સોહાઈ રહ્યા છે, આ પગથિયા દેખાય, ઉપર જો સુંદર મજાનું ગુલાબી કલરનું આ મંદિર દેખાય, આ ગિરિરાજ બાબાની અંદર શ્રીજી બાબાનું જૂનું મંદિર. આવો એ સીડી ચડી અને આપણે ઉપર જઈએ અને એ જતા ત્યાં જો પેલા મુખિયાજીઓ દૂધ જલ વગેરે લઈને ઊભા છે, ગિરિરાજ બાબાની ઉપર અભિષેક કરીએ અને એ અભિષેક કરી અને પછી આપણે નીચે ઉતરીએ. અરે ત્યાં તો ફૂલ ચડાવજો, પાન ચડાવજો અને પછી દૂધની ધાર કરજો. ચાલો વૈષ્ણવ આગળ વધીએ છીએ આપણે. જ્યાં ઇન્દ્ર હાથી લઈ અને શ્રીજી બાબાને મનાવવા માટે આવ્યો હતો, બાલકૃષ્ણજીને મનાવવા માટે આવ્યો હતો. ચાલો આપણે નીચે ઉતરી. જો આ મોટું એક પગથિયું આ દેખાય પથ્થર, એની ઉપર જોતો ખરી, આ કોઈનું પગલું છે. ઓ, આ તો ઐરાવત હાથીનું પગલું, જ્યાં ઇન્દ્ર આવ્યો હતો અને ઐરાવતના હાથીના પગલાથી આ નિશાન પડ્યું હતું આ પર્વત ઉપર. આ ઐરાવત હાથીના પગલાને આપણે વંદન કરી અને પાછા માટી ઉપર આવીએ અને આ રેતીના માર્ગેથી ચાલવા લાગીએ છીએ. ચાલો વૈષ્ણવો આગળ વધતા રહેજો. આગળ ચાલતા જુઓ તો ખરી, આ પરમાનંદ દાસજી જેણે પણ અષ્ટસખાઓમાંના એક સખા થયા, એમની સમાધિ આવી. ત્યાં ચાલીએ. જો આ ડાબી બાજુ જતા આ એક ગામ દેખાય, આ ત્યાં જો મોટી ફાંદવાળા લોઠાજી બેઠા છે. સખીઓ જ્યારે પ્રદક્ષિણા કરતા નીકળ્યા છે ઠાકોરજી, ત્યારે સખીઓએ પૂછી, અહીં पुछरी कौन गांव है, पुछरी कौन है गांव है, लोठा जी को पुछरी અને એ ગામનું નામ પડ્યું પુછરી કા લોઠા. આ પુછરી કા લોઠામાં વંદન કરી ઠાકોરજીનું મંદિર, ત્યાંથી આગળ નીકળીએ. ચાલો વૈષ્ણવો. સુંદર મજાનો એક કુંડ દેખાય, આ નવલકુંડ. અને નવલકુંડથી આગળ જતા જુઓ આ સમાધિ સ્થળ દેખાય, આ કૃષ્ણદાસજીનું સમાધિ સ્થળ. ત્યાંથી આગળ જતા
આ અપ્સરાઓ જ્યાં નૃત્ય કરતી હતી અને એનો આ કુંડ અપ્સરા કુંડ, ત્યાંથી આગળ ચાલીએ. જો આ ચિત્ત સ્વામીનું સમાધિ સ્થળ, આ બધા અષ્ટસખાઓના બધાના સમાધિ સ્થળ અહીંયા ગિરિરાજ બાવાની તળેટીમાં છે. એક એકને વંદન કરી અને ઇન્દ્ર પૂજા સ્થળીએથી, જ્યાં ઇન્દ્ર સુરભી ગાયને લઈને ઠાકોરજી ન માન્યા ત્યારે સુરભી ગાયને લઈને આવ્યો અને સુરભી ગાયના આંચળમાંથી ઠાકોરજીની ઉપર અભિષેક કર્યો. એ સુરભી કુંડ ત્યાં વંદન કરી આપણે આગળ નીકળીએ છીએ. ચાલો વૈષ્ણવ. અને ત્યાંથી નીકળતા ચાલતા 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 બરાબર આપણે જતીપુરા સુધી પહોંચવા આવ્યા છીએ, જ્યાંથી આપણી પરિક્રમાનો માર્ગ શરૂ થયો હતો. પણ આ જુઓ તો ખરી, ગામમાં પ્રવેશ કરીએ એના પહેલા આ એક મોટું વન જેવું દેખાય, જ્યાં તુલસીના ક્યારાઓ છે. આ જમણી બાજુએ બધા વલ્લભકુળના બાળકોના ક્યારાઓ, આ ડાબી બાજુએ બધા સુંદર મજાના વૈષ્ણવોના તુલસી ક્યારાઓ. એમાં પણ જુઓ તો આ કેવું સુંદર મજાનો તુલસીનો છોડ ઉગ્યો છે. હજી એને એકે પાન મુરઝાયા નથી. જોઈએ તો કોનો છે તુલસી ક્યારો? ઓહો હો હો, આ જગતના હમણાં જે થયેલો સંત, જેણે અમદાવાદની અંદર સુલા ભાગવત વિદ્યાપીઠ નામનું તીર્થ ક્ષેત્ર બનાવ્યું, જ્યાંથી 22,000 જેટલા છોકરાઓ સંસ્કૃતનો અભ્યાસ કરીને નીકળ્યા છે, એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય એવા કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી, એમનો આ તુલસી ક્યારો શ્યામ રંગની સુંદર મજાની આ શિલાનો બનાવેલો, એની અંદર આપણે આ બધા તુલસી ક્યારાઓમાં જલ અર્પણ કરી આપણે આગળ નીકળીએ. જો આ જતીપુરાના ગામની અંદરથી તમારે જે ખરીદી કરવી હોય તો કરી લેજો અને બસમાં બેસી જજો. આપણે બસમાં બેસી સંધ્યાકાળ થવા માટે આવ્યો છે. આપણે જઈએ છીએ મથુરા, અને મથુરામાં આવેલું એવું વિશ્રામ ઘાટ. આવો આપણે વિશ્રામ ઘાટ જઈએ, અને આ વિશ્રામ ઘાટમાં આપણે આરતીના દર્શન કરવાના છે. પણ અહીંયા નહીં, આપણે પહેલાં કરીશું ચુંદડી મનોરથ. જેના ઘરેથી લાલ, લીલી, વાદળી, પીળી એવી ચુંદડીઓ લાવ્યા હોય એ બધા નાવિકોને આપી દેજો. ઓહો, આ નાવિકોએ સુંદર મજાની બોટમાં કેવી સુંદર મજાની આ ચુંદડીઓ શણગારી છે. આજે યમુના ચુંદડી મનોરથની અંદર કેવા સુહાઈ રહ્યા છે. આવો આપણે એ બોટમાં બેસી અને નિરાજનના દર્શન કરીએ. જો પેલા ભાઈ બેલ વગાડી રહ્યા છે, ટન 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 ના અવાજ સંભળાઈ રહ્યા છે. અને હમણાં જો પેલા મુખિયાજી 108 દીવડાની સુંદર મજાની આરતીને લઈને આવી રહ્યા છે. અને આ વિશ્રામ ઘાટ ઉપર આ મહારાણીમાની આરતી થઈ રહી છે. ચાલો એ નિરાજનનો લાભ આપણે લઈએ. આજે મથુરા આવ્યા છીએ. વિશ્રામ ઘાટે પ્રભુ વિશ્રામ ઘાટે અને પાછા જ્યાં આપણે આવ્યા હતા એ જ જગ્યાએ બોટમાં બેસી યમુનાજીની પલ્લી પાર, જ્યાં હમણાં પાછું વિમાન આવવાનું છે, આપણે બધાએ બેસવાનું છે. ખરીદી થઈ ગઈ, બેસી જાઓ વિમાનમાં. અને અહીંથી આપણે બેસીને જ્યાં મુંબઈની અંદર રાજપુરિયા બાગમાં જ્યાં ભાગવત કથા ચાલી રહી છે એના બરાબર ઉપર જ વિમાન ઉતરશે. અને ત્યાં આગળ ગિરિરાજ ભાગવત કથામાં ગિરિરાજજીનો મનોરથ થઈ રહ્યો છે.
ત્યાં પહોંચવાનું છે. કોઈ હમણાં આંખો ખોલવાની નથી. બધા વિમાનમાં બેસી જજો, સીટના બેલ્ટ બાંધી દેજો. અને હવે આ વિમાન ઉડાન ભરવા તરફ જઈ રહ્યું છે.